આજરોજ વાઘોડિયા વિધાનસભા મતક્ષેત્રમાં આવતા વોર્ડ 3 ઓજી વિસ્તારમાં 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન વયવંદના કાર્ડ મળી રહે એ હેતુ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સ્થાનિક બીજેપી અગ્રણીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વયવંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ યોજનાને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો। વોર્ડ નંબર 3 કે જે ઓજી વિસ્તાર છે અને વાઘોડિયા વિધાનસભા વિસ્તારની અંદર આવતો આ વિસ્તાર, એમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે 70 વર્ષથી ઉપરના તમામ વડીલો કે જેમાં ક્યાંય પણ આવકનો બાદ રહેતો નથી, એવા તમામ વડીલો માટે આયુષ્માન વયવંદના કાર્ડનો આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં વડીલો આ યોજનાનો લાભ લઈ અને આ કાર્ડ પોતે ઇસ્યુ કરાવી રહ્યા છે અને મોદી સાહેબને ખોબે ખોબે આશીર્વાદ આપી રહ્યા છે। આજે આ વિસ્તારમાં અંકિતભાઈ મકવાણા અને એમની સમગ્ર ટીમ દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યો। આ કેમ્પમાં મારી સાથે વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય અને મારા મોટા ભાઈ એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પણ હાજર રહ્યા અને અમે સૌ વડીલોના આશીર્વાદ લઈ અને જ્યારે અમે એમને આયુષ્માનનું જે કાર્ડનું વિતરણ કરી રહ્યા છે ત્યારે તેઓ મોદી સાહેબ માટે ખૂબ સારા શબ્દો અને ખૂબ સારા આશીર્વાદ આપી રહ્યા છે। આ અમને સાંભળીને પણ એક ગર્વની લાગણી થાય છે અને આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એ બદલ હું અંકિતભાઈને શુભેચ્છાઓ પાઠવું છું। આજે આપણા સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ મહાવીર શાહ, આપણા છાયાબેન, એ લોકો પણ ઉપસ્થિત છે, એ સૌને પણ આભાર સૌ અભિનંદન। આજે માનનીય દેશના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સિનિયર સિટીઝનોનો ખ્યાલ રાખીને કોઈ પણ પ્રકારની આવક મર્યાદાના દાખલા વગર તમામ લોકોને વયવંદના કાર્ડ મળી રહે એ માટે થઈને આજે વોર્ડ નંબર 3 ની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો। એમાં અમારા નાના ભાઈ અને મારા મિત્ર પણ સાંસદ હેમાંગભાઈ જોશી, મહાવીરભાઈ, છાયાબેન અને આ ટીમ જે અંકિતભાઈ અને એમની ટીમે જે કાર્યક્રમ કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા અત્યારે સિનિયર સિટીઝનો આનો લાભ લેવા આવ્યા છે અને માનનીય આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જે આશીર્વાદ વડીલો આપી રહ્યા છે એટલે ખરેખર આજનો દિવસ અમારા માટે પણ શુભ છે અને દરેકને જે કંઈ આ ટીમે આનું આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ